ઉદાહરણ આપું છું, ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી સમજજો. 100 લોકોની વર્ગ 1 અને 2 એની 100 લોકોની ભરતી થાય તો પ્રાથમિક પરીક્ષા લેવાય. પહેલાં એ પ્રાથમિક પરીક્ષામાંથી 300 લોકોને, 300 નહીં, આપણે માની લઈએ 600 લોકોને પાસ કરે કે ભાઈ તમે બધા લોકો મુખ્ય પરીક્ષા આપશો. અને મુખ્ય પરીક્ષા જે પાસ કરે એમાંથી 300 લોકો ઇન્ટરવ્યૂમાં જાય અને ઇન્ટરવ્યૂમાંથી 100 લોકોને નોકરી લાગે. બરાબર? હવે અત્યારે હાલ કયો મુદ્દો ચાલે કે ઇન્ટરવ્યૂમાં ઓબીસી સાથે અન્યાય, ઓબીસી સાથે અન્યાય, અને એવી જ્ઞાતિઓ આ બધી બૂમો પાડી દઈએ કે જેમના વ્યક્તિઓ ઇન્ટરવ્યૂ સુધી પહોંચતા જ નહીં. બરાબર કે નહીં? હવે હું તમને ઉદાહરણ આપું. થોડી વાર પહેલાં મેં એક ઠાકોર સમાજના વ્યક્તિનું સ્ટેટસ જોયું. એને એમ મૂક્યું હતું કે ભાઈ ઓબીસી સાથે ઇન્ટરવ્યૂમાં અન્યાય. એટલે ભાઈ તને કદી જીવનમાં પ્રિલિમ પાસ નહીં કરવા દેતા, તું ઇન્ટરવ્યૂની વાત કર્યા કર. પહેલાં એ તો મુદ્દાને તો સમજ. ઇન્ટરવ્યૂમાં સુધારા થવો જોઈએ તો હું અત્યારે હાલ બધાની સામે કહી રહ્યો છું. થાય છે શું, જ્યારે આ 100 પદો માટે પરીક્ષા આવે એટલે 600 લોકો પ્રાથમિક પરીક્ષા આપીને મુખ્ય પરીક્ષામાં જાય. આ 600 લોકોમાંથી, બરાબર, આ 600 લોકોમાંથી ઠાકોર, કોળી, દેવી પૂજક અને ઓબીસીના ગરીબ સમાજોના ના બરોબર છોકરા છે એ 600માંથી 10-15 જણા હશે કે જે આપણા સમાજોના હશે. 600માંથી 10થી 15. અને આ ઓબીસીની 20% સમૃદ્ધ સમાજોના એ 600માંથી 150-200 લોકો મુખ્ય પરીક્ષા આપે. કેટલા? 100-150 લોકો પરીક્ષા આપે. એ લોકો પછી મુખ્ય પરીક્ષા આપીને પછી ઇન્ટરવ્યૂમાં જાય. જ્યારે ઇન્ટરવ્યૂમાં જાય ને ત્યારે ઠાકોર, કોળી, દેવી પૂજક, આપણા ગરીબ સમાજોના એ 100 જણાની ભરતી માટે જે 300 જણા ઇન્ટરવ્યૂમાં જાય ને તો એમાંથી આપણી જ્ઞાતિઓના ભેગા થઈને 5 જણાય નહીં હોતા. 5 જણાય નથી હોતા. આપણે ઇન્ટરવ્યૂ સુધી પહોંચતા જ નથી. આપણે ઇન્ટરવ્યૂમાં જઈ જ નથી શકતા. આ ઓબીસીના સમૃદ્ધ સમાજોના એ 300માંથી 100 લોકો આ ઓબીસીના સમૃદ્ધ સમાજોના લોકો ઇન્ટરવ્યૂમાં જાય છે. પછી જ્યારે ઇન્ટરવ્યૂ લેવાય એટલે આ 100માંથી ઉદાહરણ તરીકે અમુક લોકોના માર્ક્સ ઓછા થાય, અમુક લોકો જોડે ઇન્ટરવ્યૂમાં માર્ક્સ ઓછા આપ્યા, ભેદભાવ કર્યો, એ લોકોને બહુ ચર્ચા થશે, હુબાળો થશે. પણ એરા એમ નહીં કે એ બધું થયા પછી એ 100માંથી 35 જણા, 40 જણા તમારા લાગે એ નહીં કે. આ ઓબીસીના સમૃદ્ધ સમાજો તમને એમ નહીં કે, એમ કહેશે કે ઓબીસી સમાજો જોડે ઇન્ટરવ્યૂમાં અન્યાય, એવું કહેશે. પણ એમ નહીં કે ભાઈ અમારા સમાજના 5 બાળકોના ઇન્ટરવ્યૂમાં માર્ક્સ ઓછા આપ્યા, એ કહેશે. પણ તમારા જ સમાજોના બીજા 10 જણા ક્લાસ 1 to અધિકારી લાગે એ કોઈને નહીં કે. એ નહીં કે એ જે 20 માર્ક્સ જે નપાસ થયો તો ભાઈ એ જ સમાજના બીજા 10 જણા ક્લાસ 1 to માં લાગે તો એવું તમને નહીં કે. એવું તમને નહીં કે. કેમ કે એવું કહેશે તો ખબર પડી જશે કે નોકરીઓ કોણ લઈ રહ્યું. એ કહેશે તો ખબર પડી જશે કે કોને નોકરીઓ નથી મળતી. હવે ઠાકોર અને કોળી સ્ટેટસ મૂકી રહી કે ઇન્ટરવ્યૂમાં ભેદભાવ. એટલે તમે ઇન્ટરવ્યૂમાં પહોંચતા જ નથી. પહોંચવા માટે પહેલાં કંઈ કરવું પડશે. ઇન્ટરવ્યૂમાં તો સુધારા થવા જ જોઈએ પણ પહેલાં પહોંચવું તો પડશે ને. જો ઓબીસી વર્ગીકરણ થાય તો એ 600 જણા જે મુખ્ય પરીક્ષા આપે છે એમાંથી 100થી 150 જણા આપણા સમાજોના મુખ્ય પરીક્ષા આપશે અને જે 300 જણા ઇન્ટરવ્યૂ આપે છે એમાંથી આપણા 80થી 100 જણા ઇન્ટરવ્યૂ આપશે અને જે 100 જણા પાસ થાય છે એમાં આપણા 20થી 25 જણા ક્લાસ 1 to અધિકારી બનશે. એ તો સમજો. અત્યારે હાલ એમના જ બાળકો મુખ્ય પરીક્ષા આપે, એમના જ બાળકો ઇન્ટરવ્યૂ આપે, એ જ લોકો ઇન્ટરવ્યૂમાં એમના અમુક બાળકોને માર્ક્સ ઓછા મળે પણ એ જ લોકો છે કે જે ઇન્ટરવ્યૂ પાસ કરે.